નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જુનિયર ક્લાર્ક ભરતી 2025 એટલે કે જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જે ટ્રાઇબલ યુનિવર્સિટી અંદર આપવામાં આવેલી છે। જો ટૂંકમાં પોસ્ટની વાત કરવામાં આવે તો સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, ત્યારબાદ વોર્ડન અને અન્ય જે શૈક્ષણિક પોસ્ટ માટે પણ ભરતી આવેલી છે। તો વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ ઓવરવ્યૂ જોવામાં આવે તો અહીં જે નેમ ઓફ ધ પોસ્ટ, ત્યારબાદ કેટલી પોસ્ટ માટે ભરતી છે, ત્યારબાદ કેટેગરી, પે સ્કેલ અને ફિક્સ પે જે 5 વર્ષ માટેનું રહેશે તે દર્શાવવામાં આવેલી છે। ટેકનિકલ આસિસ્ટન્ટ છે, ત્યારબાદ સિસ્ટમ મેનેજર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને હેડ ક્લાર્ક માટે જે 3 પોસ્ટ પર ભરતી આવેલી છે। ત્યારબાદ ઇન્સ્ટ્રક્ટર છે, અકાઉન્ટ અથવા તો સિનિયર ક્લાર્ક માટે પણ ભરતી આપવામાં આવેલી છે। તો અકાઉન્ટન્ટ અથવા તો સિનિયર ક્લાર્ક માટે ભરતી છે તેની માહિતી તમે જોઈ શકો છો। 2 પોસ્ટ પર ભરતી છે, જે સેલેરી 26,000 રહેશે। ત્યારબાદ વર્કશોપ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક માટે પણ 3 પોસ્ટ પર જે ભરતી છે। ત્યારબાદ ધ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ એપ્લિકેશન ફોર્મ વિલ બી અવેલેબલ એટલે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની વેબસાઇટ પર તમને જે અન્ય માહિતીઓ એટલે કે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અને એપ્લિકેશન ફોર્મ મળી રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી છે નર્મદા જિલ્લાની છે, તો તેની અંદર એ જે ભરતી બહાર પાડવામાં આવેલી છે રિક્રુટમેન્ટ નોટિફિકેશન જે 7/2/2024 સુધીમાં તમે જે એપ્લિકેશન સબમિટ કરી શકો છો। તો આ જેટલી પણ પોસ્ટ છે તેના માટે જે અલગ-અલગ જે પીડીએફ વાઇઝ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું છે, તેમાં પહેલી જુનિયર ક્લાર્કની જોવામાં આવે તો એ સંપૂર્ણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે, જે એક આ વેબસાઇટ છે, તો ત્યાં પણ જઈને તમારે અરજી કરવાની રહેશે। ફીઝની વાત કરવામાં આવે તો ₹250 જનરલ કેટેગરી માટે રહેશે, એટલે અન્ય કેટેગરી માટે જે રિઝર્વ કેટેગરી છે તેના માટે ફી રહેશે નહીં। અને જે કાસ્ટ સર્ટિફિકેટ અથવા તો નોન ક્રિમિનલ જે લાગુ પડતું હોય તે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં જે પ્રૂફ્સ એટલે કે સેલ્ફ અટેસ્ટેડ પ્રૂફ્સ, ત્યારબાદ અન્ય માહિતીઓ પણ આપવામાં આવેલી છે। તો આ વિશેની જે પીડીએફ છે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે, કે ક્યાંથી તમે આ જોઈ શકો છો। મિત્રો, આ જુનિયર ક્લાર્ક માટે માહિતી આપવામાં આવી છે બેચલર્સ ડિગ્રી ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ્ડ એટલે કે ટૂંકમાં જે સ્નાતક જેવી લાયકાત એ દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને જે પોસી સર્ટિફિકેટ નોલેજ ઓફ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એટલે કે તેનું પણ થોડું ઘણું નોલેજ હોવું જોઈએ। ત્યારબાદ એજની વાત કરવામાં આવે તો 35 વર્ષ જેટલી ઉંમર દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ એ સિલેબસ રિટન ટેસ્ટ રહેશે તમારી, જેનો પાર્ટ 1નો સિલેબસ જે 200 માર્કની રહેશે। ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ જે ગુજરાતી, ઇંગ્લિશ અને જે કમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ પણ રહેશે। તો મિત્રો, આજે જે એપ્લિકેશન ફોર્મ રહેશે, જે આ જે પોસ્ટ દર્શાવવામાં આવેલી છે તેના માટે કોમન ફોર્મ રહેશે। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે, ત્યારબાદ હેડ ક્લાર્ક છે, આસિસ્ટન્ટ એન્જિનિયર માટે જે કોમન ફોર્મ રહેશે। તો મિત્રો, આ ફોર્મ જે એપ્લિકેશન ફોર્મ છે તેમાં તમારે વિગતો ભરીને જે સબમિટ કરવાનું રહેશે। અને આ વિશેની કોઈ પણ પોસ્ટની જે માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।